હેલો નવસારી. સૌપ્રથમ આપણે એક સાયરનનો અવાજ સાંભળીએ. આ અવાજ આજ રોજ એટલે કે 7 મે 2025 રોજ ભારતભરના 244 જિલ્લાઓમાં સંભળાશે અને 244 જિલ્લાઓમાંથી એક જિલ્લો આપણો નવસારી પણ છે. હાલના ભારત પાકિસ્તાન યુદ્ધ સમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારીમાં આજે એક મોક ડ્રીલ યોજાશે. ગભરાશો નહીં. મોક ડ્રીલ એટલે કે એક ટેસ્ટ છે, એક સાવધાનીના પગલાઓ કઈ રીતે લેવો એના માટે છે કે આવનાર દિવસોમાં યુદ્ધ સમાન સ્થિતિમાં કંઈક એવી દુર્ઘટના થાય તો શું કરવું, શું નહીં કરવું, કઈ રીતના હેલ્પ કરવી, કઈ રીતના હેલ્પ લેવી અને આપણે સુરક્ષિત કઈ રીતે રહી શકીએ છીએ એના માટે આ મોક ડ્રીલ યોજાશે. હવે તમે વિચારતા હશો કે નવસારી કેમ? તો એના ઘણા બધા કારણો છે. હું તમને મુખ્ય 3 કારણો જણાવી દઉં. પહેલું કારણ છે કે નવસારી દરિયાની નજીક છે, જેના કારણે દુશ્મન દ્વારા દરિયાઈ માર્ગે હુમલો થવાની શક્યતા રહી શકે, બોટ હુમલો થવાની શક્યતા રહી શકે, યા પછી કોઈ પણ સમુદ્રી જોખમોની શક્યતાઓ રહી શકે છે. બીજું કારણ છે નવસારી રેલવે સ્ટેશન, જે મુંબઈ ટુ દિલ્હી માર્ગને કનેક્ટ કરે છે અને આ જે કનેક્ટિવ રૂટ છે એ રાષ્ટ્રની લાઇફલાઇન છે. યુદ્ધ સમયે આ પ્રકારના પરિવહન માર્ગોને નિશાનો બનાવી શકાય છે. ત્રીજું જે કારણ છે એ છે આપણો હાઈવે NH48, અમદાવાદ સુરત મુંબઈ, એ જે હાઈવે છે એ તમને કદાચ ખ્યાલ નહીં હશે, ભારતનો સૌથી વ્યસ્ત હાઈવે NH48 છે, જે આપણા નવસારીથી પાસ થાય છે. યુદ્ધના સમયે સેના, વાહનો અને સરકારી માલ સામાન વાહન વ્યવહાર માટે આ માર્ગ મહત્વનો છે અને ખાસ હાઈવે પરથી દુશ્મનની ઘૂસણખોરી, હાઈવે પર દુશ્મનોનો હુમલો અને બીજી ઘણી બધી એક્ટિવિટીઓની શક્યતાઓ છે. નવસારી, ચોથું કારણ, નવસારી કદાચ સ્થળાંતરો માટે એક કેન્દ્ર બની શકે છે. તો આ ઘણા બધા પોઈન્ટ છે જેના માટે નવસારી એક લોકેશન રહેશે.